હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવાર સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મસ્ત મજાનું તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે। મસ્ત મજાનું તો ભાઈ મગફળી તો છે ને કાંઈ ઘટે નહીં એવી દાંત કાઢવા માંડી છે, જોરદાર ઘા કરવા માંડી, એક બગી ઉડી ગઈ મગફળીની ને ભાઈ ગટ્ટા ટોપ વાદળા અને ગરમી તો ભાઈ એવી ને એવી, આમાં કાંઈ ઘટે એમ નથી। એટલો વરસાદ પડ્યો છે તો ગરમી એવી ને એવી છે ને અટાણામાં ઝરફરાટ ચાલુ થઈ ગયું છે ને આજ તો આખી રાત નહોતો આવ્યો કાદમાં, આખી રાત નહોતો આવ્યો પણ સવારમાં તો હવે શરૂઆત થઈ છે ને આપણે તો ઓલા બેરલ લીધા હતા ને એ બે અહીંયા ને કા મસ્ત મજાની જો અહીંયા છે ને કચરો ઘણો થઈ ગયો હતો ને કોથરી જેવું બધું હરગાડી દીધું। જોઈ લો અહીંયા લીંબુ કેવા મસ્ત ને ખરી ગયા। આ શું હોય છે વરસાદ થાય તે પછી બહુ પાકી જાય હવે તને કે જોતું હોય તો પીળું ન મળે પાકલ। હા હવે મિત્રો છે ને જે આપણે વરસાદ હોય ને તો આપણે કંઈ નવરા હોય નહીં, વરસાદ હોય ને તો અમે કાંઈ નવરા હોય નહીં, કારણ કે આ ઢોરનું ના તે નીણું વાઢવાનું ના તે ચાલુ જ રહે ને ચોમાસામાં તો છે ને આ ઢોર છે ને થકવી દે, એમ થાય કે આ ઢોરને છે ને ચોમાસા પૂરતા ક્યાંક છે ને મૂકી આવવા જોઈએ। એવડી કિચડ ઘાણી કરે ને ભાઈ, ત્યાં જવું ન ગમે એવું કંઈક છે અત્યારે છે ને। વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં ગંઢા। હવે છે ને જો આપણે વરસાદ છે ને એટલે કાંઈક કાંઈક તો કરવું જોઈએ, એટલે પાવર વયો ગયો લાગે, કાંઈક કાંઈક કરવું જોઈએ એટલે છે ને આપણે છે ને આને ઓર્ગોનિક ઓલી દવા બનાવવાની છે ને, એટલે સ્કેલ ને બોલપેન ને લઈ લીધી, આને છે ને મોઢું કાપવાનું છે, અડધું છે ને મોઢું કાપી નાખવું છે। હું ધમો બે મથી છે, આપણે લઈ લીધું છે ગ્રાઇન્ડર લઈ લીધું છે। બધા ખેડૂતને છે ને ભાઈ આ વસ્તુ ગ્રાઇન્ડર જરૂરી છે કે કોઈ પાવડાના હાથા પરિક્રમના હાથા આ તે થોડું ઘણું કાપકૂપનું કંઈ હોય તો બહુ કામ આવે। હાલો મિત્ર, તો ઘણા ખરા માણસો છે ને એક ખાલી 500-600 રૂપિયા હાટોથી કેટલું કેટલું અનાજ બગાડી નાખે। ખરેખર છે ને આ કાંઈ આપણી પાસે ભરવાનું ન હોય તો કાંઈ નહીં, આ એક બેરલ હોય ને ઘઉં હોય કે ચોખા હોય કે બાજરો હોય કે કોઈ પણ વસ્તુ હોય, હળી જાય એવી વસ્તુ હોય ને આમાં ભરી ગયો ને આ ઢાંકણું બંધ કરી ગયો એટલે તમારું છે ને આખું વરસ છે ને 2 વરસ અનાજ કંઈ બગડે નહીં, હળે નહીં કે બગડે નહીં। ખાલી 1 મણ ઘઉંની કિંમત છે આ જાની। આ તો મારું જોયેલું છે, ઘણા ખરા માણસો છે ને ઘઉં બાસકામાં કોથરામાં જ્યાં અહીંયા છે ને ભરી થોડોક ટાઈમ ખાલી 2 મહિના ન થાય ને અત્યારે ચોમાસાના તો અનાજ છે ને કાં કે ધનેરા પડી ગયા કાં કે મટકા પડી ગયા બગાડી નાખે। એને બધાને કહેવાનું મારું એટલું છે કે છે ને કાંઈ ખાલી 500-600 રૂપિયાનો સવાલ હોય, એવું એક બેરલ હોય ને એટલે અનાજ કોઈથી બગડે નહીં। સારું હાલો તો આપણે કટિંગ કામ હાલે છે, આ તો મને મગજમાં આવ્યું ને એટલે કહી દઉં। હાલ મિત્ર, તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે, એટલા માટે છે ને આ જૂના દરવાજામાંથી છે ને થોડા ઘણા હથિયાર કાઢતો હતો। આ બેગ છે ને આવી સાપવા કાઢ્યા, બેગ એક હેન્ડલ કાઢ્યું, એક આ હેન્ડલ કાઢ્યું, 2 સાપવા કાઢ્યા। હવે છે ને આ વેસ્ટમાંથી છે ને બેસ્ટ બનાવવાનું છે, આપણે ઓલું બેરલનું છે ને ઢાંકણું બનાવવાનું છે। સારું હાલો તો બેરલનું ઢાંકણું હું બનાવું છું, કન્ટિન્યુ બન્યા રહેજો। હાલો મિત્ર, છે ને જો ચંભાઈને છે ને મૂકવા જવાનું થઈ ગયું છે અમારે, અહીંયા જોઈ લ્યો, હા કે ભાઈ એવડા જીવડા આવ્યા ને એની વાત પૂછોમાં, અંધારે હું કે શું કરવું, નકરું જીવડું જ હતું।
10-12 કલાકમાં તો બધા મરી ગયા. બઠ્ઠી ના થઈ જાય. ક્યાં તારું દફતર ક્યાં? એ તો પડ્યું ગામમાં. ગામમાં હે. એમ જાવું. હાલો હાલો તો આજ વરસાદ છે ને ધમભાઈને છે ને તેડી આવું મૂકી આવું. હાલો મિત્ર તો જો તમારે મૂકી આવો અને 2-5 હજાર રૂપિયા વાપરી આવો. પૂરી જો અહીંયા કંઈક છે ને હું રીંગણા બટાટા બનાવવા હે. રીંગણા બટાટા તો મસ્ત મજાનું શાકભાજીનું બિયારણ લઈ આવો. આ પડી ગયું છે ને બધી સાદી છે, સારું માગે બુદ્ધિ. બાકી ઓરિજિનલ બિયારણ આ બિયારણ છે ને બહુ મૂકવું. હવે આ પડી ગયું છે ને એકલી તો ભીંડો, ગુવાર અને આ ચીબડા છે ને બહુ ખૂબ મોટા થાય પછી થાય તો બતાવે. મસ્ત મજાના તુરિયા ગ્રામોજન જો 5 લીટર લેવું હમણાં છે ને ખેતરમાં છે ને કાળું દેખાય છે ને 2 દીમાં લીલકાઈ જાય કે નકરો છે ને અડદ જ મૂકશે, કારણ કે ખૈરાતા બહુ અડદ એટલે અડદ ઉગશે એટલે અડદને 12 વાતો જોહે એ પછી એમાં સોયાબીનનું વાવેતર થાય. એટલે ગ્રામોજન લીધી છે 5 લીટર. શેઠે પારે મારું હતું આ ચોકડનું પડી ગયું. અને આ શું છે તુલસી ભૂકી ડબલું મસ્ત આવ્યું આ વખતે. અને અમારા ભૂરી માટે પાડી હા હાલ ભાઈ ઘરમાં હતો ને સેવડાનો ડબરો પીધો. આ ગોપાલિયો ન ખાય ને ત્યાં લગન છે ને ભૂરીને કાંઈ મજા આવતી નથી. આ ગોપાલિયાની બાલાજીની ગોપાલિયાની આઈટમ ન ખાય ને. અને તમારે એવું જ થતું હોય ને તો કહેજો પડીકું ખાવા જોતું હોય તો. મારે જાનું હાટું પડીકા વાળી છે. આપણે પૈકે ખાઈ તો ખરા કઈ નક્કી ન હોય. હાલો હાલો તો એવું કંઈક હાલે હે. હાલો મિત્રો તો વરસાદની પાછી એન્ટ્રી થઈ ગઈ છે, જોરદાર પડે છે વરસાદ. આવી ગયો અને 12 વાગી ગયા, 12 સાડા 12 મારો હવે છે ને ચાલુ વરસાદ. હું અહીંયા મતતો હતો આમાં કામ થોડુંક અધૂરું છે. આ રીતનું જો આમ બનાવ્યું છે ઢાંકણું, વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. સારું હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી આવી. હાલો મિત્ર એના બ્લોગમાં બીજો દિવસ તો મસ્ત મજાનો જો ભાઈ નેક્સ્ટ લેવલ વાતાવરણ છે ને. આજ તો ભાઈ છે ને તડકો નીકળ્યો છે, સૂર્યદેવ પણ નીકળી ગયા છે. મસ્ત મજાનું જો નેક્સ્ટ લેવલ વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં આવું. અને જો અહીંયા છે ને શાકભાજી વાવવા વીવા છે, કેમ કે તુરિયા અને દૂધી ને એવું બધું અહીંયા અમે વાવીએ. વાલોળને વાવી દઈએ ને તો 5 દી વહેલું ઉગી જાય. હજી છાંટાછૂટી ચાલુ છે ને ત્યાં પછી તો છે ને અહીંયા છે ને પાણી નાખવા આવવું પડે ડોલ ભરી. મસ્ત મજાના આમ તો જો એક જ છોડવો છે, રીંગણામાં કાંઈ ઘટે નહીં. મસ્તીના રીંગણા થાય આમ જોઈ લો. એક છોડવો છે પણ જઈ ઉતારીએ ને કિલો રીંગણા નીકળે. કિલો 2 કિલો 1.5 કિલો નકરું રીંગણું જ થાય. 4 છોડવા વાવ્યા તો 4 જો થઈ ગયા હોત ને તો કાંઈ ઘટે નહીં, બાસકું ભરાત. સારું હાલો દૂધી વાવી દઈ, દૂધીની વાલોળ ને એવું. શું વાવવાનું છે? વાલ દૂધીને સીપડા. સારું હાલો હાલો મિત્ર તો આવી ગયા છે શાકભાજી ઉતારવા. શાકભાજી વાવી દીધું, દૂધીને વાલું ને એવું વાવવાનું હતું એમાં કંઈ વાત ન લાગે ને. આમાં છે ને હજી ભીંડા ગુવાર ને એવું વાવવાનું છે, થોડીક જગ્યા છે ને. આ છે ને આ ઘેરો છે ને ઉનાળાની શરૂઆતમાં વાવ્યો હતો ગુવારનું, 2 જાયરું વાવી હતી. આ પછી અધવચ્ચે વાવી હતી. હવે છે ને આનો એન્ડ આવી ગયો છે. થાય છે એમ નથી થતું એવું નથી, એમ પૂરો થવા આવ્યો. આમ મસ્તીનું સિંગું થાય. મસ્ત મજાના 2 છોડવામાંથી છે ને એટલા નહીં હજી આ 2 છોડવા જ લીધા છે. ઓલો છોડવો ઓલી બાજુ છે કે બાકી છે. મસ્ત મજાનું
ચોકલેટ ગોટી છે. આ ગુવાર છે ને વણ વૈધે સડી ગયો ને કા પછી શું હોય ને આમાં બહુ ન થાય પણ બહુ નહીં એમ જોઈએ અમુક અમુક થોડું એમ થાય એટલે એ બિયારણ છે ને પછી આપણે ઈનું વાવ્યા કરીએ ને એમાં ઈનું બિયારણ કોઈ દી ન થાય બિયારણ છે ને ફેરવવું પડે એમાં તો છે ને બીજું બિયારણ લઈ આવ્યું છે એમ થાય પણ અમુક અમુક થોડું થાય છે સારું બિયારણ હોય ને ભૂરી શાકભાજી તારે બહુ થાય આજ વેચી આવજે તું કેટલી બાજુ વેચવા હતી માથે તગારું લઈ ગામમાં વયું જવાય હાલો શાકભાજી તો થાય હમ મન ન આવડે હા એ પૈસા તારા હાઈતે હમ તો કરો મન ન બને તમે જાય તમને આવડે ને તમે જાતા રહે તમે જાતા પેલા વેચવા તમને શાકભાજી વેચવા જાજે ને પૈસા તારે મારે નથી જતું કઈ આ મસ્ત મજાનો છે ને ગોટાનો સોળવો છે ગોટા પણ મસ્ત થયો ને ઓમ લીટાવાળા થાય દેખાવ ન આવે લાઇટ વાળું રીંગણું નથી થતું તારે બધું તોડી જ લેવું છે ઓળો કરવા રાખીને કાંઈ ગઈઢા ન થાય અટાણે પાણી પુષ્કળ મળતું હોય એટલે ગઈઢા ન થાય ઘડીકમાં પૂણું જ રહે હાલો મિત્ર જો આપણે એ બેરલું બે રાખી દીધા સ્ટેજ બનાવ્યું હતું ને બેરલમાં જો આકડો લીમડો ને સીતાફળીના પાન ને ગૌમૂત્ર ને એવું બધું નાખી દીધું બેમાં અને હવે છે ને બેરલું બે ભરવાના છે ને આ ઢાંકણું આપણે કાલે બનાવ્યું હતું ને મસ્ત મજાનું બની ગયું છે વેસ્ટમાંથી બેસ્ટ મસ્ત મજાનું મસ્ત મજાના પાણીના બેરલ ભરી લીધા ખાટી શાહી ને ગૌમૂત્ર ને એવું બધું એમાં નાખ્યું છે સ્પેશિયલ શાકભાજી હાટું આપણે ખાવાની વસ્તુ હોય ને એટલી ઓર્ગેનિક બનાવવાની હોય હાલા મિત્ર તો 2 વાગી ગયા અને અમારી પરજા જો આવી ગઈ પરજા છે ને હતાડીની વસ્તુ અમુક રાખી ને તોય દેખી જાય શું હતાડીને રાખ્યું તું હું કારણ પાકે ને હરખું થઈ છે ને હું કહું ને વિડીયો ઉતારી હતાડીને આમ રાખ્યું દેખે નહીં ને એમ તો આ તો ક્યાંથી નજર પડી ગઈ ને તોડીને એવી હમી હો મોરેલ પાછું હું તો ઢોરનું શું થાય આજનું ઢોરનું તો હવારમાં વેલા ઢોર 2 દી સુધી બોજે બાપા કી 2 દી લગન ઢોરનું શું થાય આજ હાઈ આપણે વૈયા જઈએ બરોબર તો કાલ આખો દી કોણ હાસું દે હે કેને કેવું આમાંથી કે દે કોકને ખખાસવા આ ઢોર છે ને ખરેખર છે ને ઢોર વાળું કરાય નહીં થતો ક્યાંક જવું હોય તો એવું તકલીફ વાળું થાય કઈ ના આમ ધ્યાન નથી પડતું અહીંયા આરામ કાંઈ ઘટે અને ભાઈ ઓળખાવાળામાં તો છે ને પાવર વાળા હોય એવી ગીત છે ને કોઈ દી લગભગ 24 કલાકમાં 5 કલાક જ પાવર હોય તો હોય બાકી હોય જ નહીં 2 સાટા ખર્યા નથી પાવર ગયો ને વાડીમાં ભાઈ તબલ બહુ થાય હાલો હાલો તો તમારા વિસ્તારમાં જો પાવરની એવી તબલ થતી હોય તો કહેજો અહીંયા મસ્ત મજાનું ડ્રેગન જો કાંઈ ઘટે નહીં ઓલા મસ્તીનું નીકળ્યું આ ગીરું હોય પોર આવ્યા તો ગીરા હતા એ તમે છે ને હતાડીને રાખ્યું તું બાકી અટાર લગડ થોડું હોય કાશું તું તો ઉડાડી જાય કાઈ નહીં હો હા ભાઈ હા તો ખબર જ છે સાલ નીકળી જાય તો આપણે બજારમાં લઈ આવવું ન નીકળે એટલું મસ્ત ન હોય ઓહો ગીરું એવું હોય આ તો આપણે એકવાર લીધા થોત મેંદડા છે હા તું રોવા માંડી હતી ખબર ખબર તું રોવા માંડી હતી ડ્રેગન લેવા હાટું તઈ જ ને ઓલો રાઈના દાણા જેવું શું હોય તેના બીયા હોય વાવી દે ને 10 વીઘાના એ કટકે કે નહીં તો ભલે લે
ડ્રેગન હજી જાનું નાના નાના એમાં સેવ હો બે ત્રણ છે ને 3 શેર આવ્યા તરબૂચ છે તરબૂચ કેટલા બધા એવડા દેખ એવડું એક પછી બધા એવડા હે તો તારી મહેનત સફળ થઈ ગઈ એમ ને તરબૂચ લઈ આવ્યા પછી વાવી દીધા બિયા હાસી વાત છે ભાઈ એને તરબૂચ વાવ્યા હતા ને એકલા સવડાવડા થઈ ગયા હે ઘંટા એ લગભગ કાસા નો અડફેટે આવી જાય તો હું ના પાડું લગભગ કાસા કાઈ નહીં પપ્પા એટલા બધા કાસા એટલા બધા આમાં કૂતરાય નથી કુતરા મને ઈ તો ખબર છે કુતરા નથી સાને મને પૂછ્યું નહીં કે આ હું ડ્રેગન લઉં કે ન લઉં બહુ મીઠા હાલો હાલો મિત્ર જો પાછો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જો મસ્તના નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ આજે આપણે જવાનું હે આપણે નહીં અમારે જવાનું હે ગામડે કેમ કે કાલે હે ને આપણા બાપા જોવા ગયા હતા ફગાઈ છે એટલે કાલે જવાનું છે તો આને હજી તૈયાર થવાનું બાકી છે આજે જ જવાનું છે જો અત્યારે નાઈ ધોઈને પછી જઈ મેં તો નાઈ લીધું છે તો હે ને આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં